ચાલો ભાઈ ધ્યાન આપો। પહેલાં તો આપણે સમાજની અંદર કુલ 21 પાઠ છે। 21 પાઠની અંદરથી આપણે કેટલાક 7 પાઠ રદ કરેલા છે। ઇતિહાસમાં ત્રીજો અને 7મો પાઠ એ કેન્સલ કરેલો છે બોર્ડે। ભૂગોળની અંદર 12 અને 14 પાઠ અને અર્થશાસ્ત્રની અંદર 15, 16 અને 21 આટલા અભ્યાસક્રમમાં આપણે રદ કરેલા છે। એટલે તમે આટલા પાઠ તમારા અનુક્રમણિકાની અંદર ચોપડીમાં અનુક્રમણિકામાં આટલા ટેક મારી દો। ધ્યાન આપજો હવે અહીંયા। એટલે આપણે હવે 14 પાઠ બાકી રહ્યા ચલાવવાની અંદર। આપણા માટે સમય છે માત્ર ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 3 જ મહિનાનો સમય છે। એટલે હજુ 3 મહિનાની અંદર શું થાય છે એ નક્કી નથી। બોર્ડની પરીક્ષા આપણી 10મી મે કહો તો 17મી મે છે। અંદાજિત તારીખ આવી છે 10 મે કહો તો 17 મે। આમ તો અત્યારે આપણે રિસિપ્ટ પાવવાની તૈયારી હોત જો સેફ સાઈડ વર્ષ ચાલ્યું હોય તો, પણ આપણે બહુ લાંબુ વેકેશન 10 મહિનાનું વેકેશન ભોગવ્યું અને ફરી નવું સત્ર આટલું લેટ ચાલુ થયું છે। એટલે આપણે આઈએમપી જે પ્રશ્નો છે એ પ્રશ્નો પ્રમાણે આપણે જઈશું, કારણ કે હવે 14 પાઠ 3 મહિનાની અંદર આખા ચલાવવા શક્ય નથી। પણ આઈએમપી જે પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નોની અંદર આપણે તૈયારી કરીશું। આ વખતે તમારે પેપર સ્ટાઇલ પણ બદલાઈ છે। 30% અભ્યાસક્રમ તો ઘટાડ્યો છે, સાથે સાથે તમારે ઓબ્જેક્ટિવ 24 માર્ક્સનું કર્યું છે। 24 માર્કનું ઓબ્જેક્ટિવ છે અને 5 માર્કનો નકશો છે। 29 માર્ક તો તમારે સીધા આવી જાય। એટલે પાસ થવું અને 20 માર્ક આપણે અહીંથી મૂકવાના હોય। 20માંથી જે મૂકીએ 15, 16, 17, 18, 19, 20। એટલે આપણે 3 મહિના સમયનો સદુપયોગ કરી વ્યવસ્થિત કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે। આંધળી મહેનત નથી કરવાની, બ્લુ પ્રિન્ટ પ્રમાણે મહેનત કરવાની છે। 14 પાઠની અંદરથી આપણે 5 પાઠ કાઢી નાખવા હોય બિલકુલ તો કાઢી નાખીએ। એ હું તમને બધા આવશે ત્યારે રેગ્યુલર ચાલુ થશે બધા ક્લાસ આપણા બ અલગ પડીને, ત્યારે હું તમને લખાવીશ કે ભાઈ કયા પાઠ તમારે કાઢી નાખો તો ચાલે। પણ જે 9 પાઠ તમે જે તૈયાર કરો એ તમારે ટીપ-ટોપ તૈયાર કરવા પડે, તો જ પહેલાં 5 પાઠ ઓપ્શનમાં તમે કાઢી નાખો ચાલે। કારણ કે આપણે જનરલ ઓપ્શન આવી ગયું છે આ વખતે। જનરલ ઓપ્શન એટલે તમારે 12 પ્રશ્નો આપ્યા છે। દાખલા તરીકે સેક્શન બી, સેક્શન બીમાં 12 પ્રશ્નો છે। 12માંથી તમારે ગમે તે 9ના જવાબ લખવાના હોય છે। 9 સેક્શન બીની અંદર, સીની અંદર તમારે 8 પ્રશ્નો લખવાના હોય, 8 પ્રશ્નોના જવાબ, તો એ પ્રમાણે એની અંદર ઓપ્શનમાં વધારાના પ્રશ્નો આપેલા હોય। તો આજે આપણે પહેલો પાઠ કે ભાઈ ભારતનો વારસો। વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ, અમૂલ્ય ભેટ। કે ભાઈ આજે આપણે જોઈએ કે ભાઈ ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપી છે। ભારતની પ્રજાએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપી છે, કારણ કે ભારતમાં જુદી જુદી પ્રજા આવી। ગ્રીક, શક, કુષાણ, પલ્લવ, હુણ, મુગલો, અફઘાનો, તુર્કો, પોર્ટુગીઝ, ડચ, વલંદાઓ, અંગ્રેજો અને ફ્રેન્ચો, આ બધી પ્રજા આપણા ભારતની અંદર આવી અને પ્રજા જેમ દૂધમાં સાકર પડે એ પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ। તો આજે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરવાની અંદર કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે? તો ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરવાની અંદર અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, કલાકારો, વિદ્વાનો, ઇતિહાસકારો, તત્વચિંતકો, ચિત્રકારો અને સમાજશાસ્ત્રીઓ અને સમાજ સુધારકો એ મહત્ત્વની ભૂમિકા ભજવી છે। તો આપણો પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ કરવાની અંદર, ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ કરવામાં કોણે ફાળો આપ્યો છે? કોણે ફાળો આપ્યો છે? જો જવાબ આપેલો છે અંદર
ભારતના વારસાની અંદર અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજ સુધારકો આ બધાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો આપણી ભારતીય સંસ્કૃતિ, તો ભારતની પ્રજાએ જે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. કેવી છે? સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ કે જે વિશ્વને જે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ તો આપી છે કે ભાઈ આપણા ભારતનો વારસો પણ આપણે જોયું કે ભાઈ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ તો છે, પણ એ વારસાનું આપણે જતન કરવું એ મહત્ત્વની બાબત છે. કે ભાઈ આપણને મળેલો વારસો, એ વારસાનું આપણે જતન કરવું જોઈએ. એની અંદર આપણે જોઈએ કે ભાઈ આજે સંસ્કૃતિનો અર્થ સમજાવો. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે કે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવન શૈલી. માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવી જે વિકાસ યાત્રા છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આદર્શો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી તેમજ તેના જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો, એને કહેવાય સંસ્કૃતિ. તો આ સંસ્કૃતિની 4 વ્યાખ્યાઓ છે આપણે જોઈએ તો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવ સમાજના ટેવો, મૂલ્યો, આદર્શો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી તેમજ તેના જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો, આને કહેવાય છે સંસ્કૃતિ. તો આ સંસ્કૃતિની વ્યાખ્યા. તો સંસ્કૃતિની અંદર આપણે જોઈએ કે ભાઈ આજે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું છે કે સર્જ્યું છે એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે. કે ભાઈ આ ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા, કે ભાઈ આદિમાનવ ગુફામાં રહીને પોતાનું જીવન વિતાવતો હતો. એ જ્યારે નદી કિનારે વસવાટ કરવા માટે આવ્યો ત્યારે નદી કિનારે ગુફાઓ નહોતી. એને શું કર્યું? નદી કિનારે ચીકણી માટી લઈ થેપી એની દિવાલો ઊભી કરી, એના ઉપર વૃક્ષોના પાંદડા અને ડાળીઓ નાખી અને પોતાના રહેઠાણ તૈયાર કર્યા. એટલે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યનો ઉપયોગ કરી પોતાના જીવનને આજે સુખી અને સમૃદ્ધ બનાવ્યું છે. કે ભાઈ આજના માનવીએ શાનું ઉત્પાદન કર્યું છે એને પૂછવાની જરૂર નથી. અત્યંત ગગનચુંબી ઇમારતો ઊભી કરી, અત્યંત ઝડપી ગતિએ અંતર કાપતા જેટ વિમાનો પણ એને બનાવ્યા અને અવકાશમાં એને કૃત્રિમ ઉપગ્રહો પણ એને તરતા મૂક્યા છે. એટલે આજના માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યનો ઉપયોગ કરી આ બધાનું સર્જન કર્યું છે. તો આને આપણે કહેવાય ભાઈ સંસ્કૃતિ. તો ભારતનો સમૃદ્ધ વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને આપણે વારસો કહીએ છીએ. કે ભાઈ હિન્દુસ્તાનનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. ઇતિહાસ કોને કહેવાય? કોઈ કહેશે ઇતિહાસ કોને? હા, ઇતિહાસ એ ભૂતકાળનો અરીસો છે. દૂરના ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાનની અંદર વાગોળવી એને કહેવાય ઇતિહાસ. અત્યારની જે ઘટના છે એ દૂરના ભૂતકાળમાં બનેલી ઘટનાને વર્તમાનમાં વાગોળવી. કે ભાઈ કોરોના મહામારી આવી, અત્યારે આપણે 10 મહિનાથી આપણી શાળા કોલેજો બંધ હતી. એ પાછળ તમારા ટાબડિયા ભણશે કોરોનાની. કે ભાઈ તમને પૂછશે વાર છે તું પપ્પા એમ કે તમે હતા ત્યારે આવો રોગ આવ્યો હતો? તો હા બેટા હું 10મામાં હતો. તમે આવું માસ્ક પહેરતા? હા પહેરતો. આ મમ્મીને અમે બધા પહેરતા. રાતે ઊંઘતા જ ખાલી કાઢતા. એ તમને પ્રશ્નો કરશે અલગ અલગ પ્રકારના વિચિત્ર. એમાં કહ્યું ભાઈ કે ઘણા બધા લોકો મરી ગયેલા બિચારા. સિવિલ હોસ્પિટલમાં જગ્યા નથી, એક બેડ ખાલી નહોતા, પ્રાઇવેટ દવાખાનાવાળા લૂંટતા હતા. આ તમારે બધું જવાબ આપવો પડશે એને. બરાબર? જો લગ્ન કરો ટાબડી આવતો હો. તો કહેવાનો મને કહે છે કે આ આપણો ઇતિહાસ
એ ભૂતકાળનો અરીસો છે. દૂરના ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાનમાં વાગોળવી એને કહેવાય ઇતિહાસ. હિન્દુસ્તાનનો ઇતિહાસ એ હજારો વર્ષ પુરાણો ઇતિહાસ છે. એમાં મેં હાલ તમને પહેલાં કહ્યું કે આપણા ભારતની અંદર વિવિધ પ્રકારની પ્રજા આવી. પહેલાં કોણે આવેલા? મુગલો, અફઘાનો અને તુર્કો આવ્યા. એના પછી ગ્રીક, શક, કુષાણ, પલ્લવ ને હુણ પ્રજા આવી. એના પછી આપણા ભારતની અંદર પોર્ટુગીઝ, ડચ, વલંદાઓ, અંગ્રેજો અને ફ્રેન્ચો આવ્યા. એટલે તમે જો હિન્દુસ્તાનના ઇતિહાસ તરફ નજર કરો તો આપણી પ્રાર્થનાઓની અંદર પણ આપણે શાળાકીય પ્રવૃત્તિઓની અભ્યાસની અંદર પણ બોલાય છે કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ વાક્ય આપણી ચોપડીમાં આપ્યું છેલ્લેથી બીજી ત્રીજી લીટીમાં જોવું એ બધા ઉપર જ કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો આપણને જે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો મળ્યો છે એ વારસાનો આપણને ગર્વ હોવો જોઈએ. જે આપણને વારસો મળ્યો છે એ વારસાનો આપણને ગર્વ હોવો જોઈએ. પણ એ વારસો કે જેની અંદર આપણે જોઈએ ભારતમાં આ જે વારસો છે કે જે આપણના પૂર્વજો તરફથી મળેલી બધી જે ભેટ છે એનું આપણે જતન કરવું, એની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. તો આપણા ભવ્ય વારસાના બે પ્રકારો છે. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક વારસો. જેમાં પર્વતો, વનો, રણો, નદીઓ, ખીણો, કોતરો, તરુઓ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, ખડકો, ખનિજો આ બધાનો સમાવેશ થાય છે. દરિયા કિનારો આ બધાનો સમાવેશ એ આપણે પ્રાકૃતિક વારસામાં થાય છે. તો પ્રાકૃતિક વારસો આપણી યુનાની, આયુર્વેદિક અને ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. કેટલીક વનસ્પતિના મૂળ, કેટલીક વનસ્પતિના પાંદડા, કેટલીક વનસ્પતિના પાંદડાનો રસ આપણે ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આપણને મળેલો આ ભવ્ય વારસો એ પ્રાકૃતિક વારસો કે જે આપણને કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય બક્ષિસ છે. તો પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તો એમાં શાનો સમાવેશ થાય છે? પર્વતો, વનો, રણો, નદીઓ, ખીણો, કોતરો, તરુઓ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, ખડકો અને ખનિજો. દરિયા કિનારો પણ આવી ગયો, એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. તો કોણ આપશે જવાબ? પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં શાનો સમાવેશ થાય છે? બોલો. પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ એટલે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પ્રાકૃતિક વારસામાં જંગલો, ખીણો, નદીઓ, કોતરો, દરિયા કિનારાઓ, રણ પ્રદેશો, ઝરણાઓ, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે સમાવેશ થાય. બરાબર, સરસ. બોલ ભાઈ. પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એમાં પર્વતો, નદીઓ, ખીણો, લતાઓ, મહાસાગરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય. પ્રાકૃતિક વારસો એટલે કુદરતી તરફથી મળેલી આપણને ભેટ જે પર્યાવરણની અંદર મનુષ્યની નિકટન સંબંધ ધરાવતો એવો વારસો એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ, પર્વતો, ખીણ, વેલાઓ, કુદરત તેમજ ખનિજો તેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. અને ઔષધ અને તત્વચિંતકો પણ તેનો સમાવેશ. બોલ ભાઈ. પ્રાકૃતિક વારસો એટલે કુદરતી મળેલી અમૂલ્ય ભેટ. તેમાં સમાજ થતા તળાવો, સમુદ્ર, મહાસાગરો, ઝાડો વગેરેનો પ્રાકૃતિક વારસો. બોલ પાછળ. પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી આપણને મળેલી અમૂલ્ય
અમૂલ્ય ભેટ છે તેમાં પહાડો, ખીણો, ઉંદરો, વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ઔષધશાસ્ત્ર અને તત્વ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. તો આ પ્રાકૃતિક વારસાની આપણે વાત કરીએ તો પ્રાકૃતિક વારસાની અંદર કુદરત તરફથી મળેલી બધી સંપત્તિનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે કે ભાઈ પર્વતો, દાખલા તરીકે હિમાલય પર્વત એ આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે કે હિમાલય પર્વતનું નિર્માણ એ કુદરત તરફથી, ત્યાંથી સમુદ્ર હતો અને પૃથ્વીના પેટાની આંતરિક હિલચાલને કારણે આપણે જોઈએ કે ભાઈ હિમાલય પર્વતની રચના થઈ. પૃથ્વીના પેટાની અંદર ત્યાંથી સમુદ્રના તળિયે બે પ્લેટો ટકરાઈ, યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ બે પ્લેટોના ટકરાવાથી આપણે જોઈએ કે એનું નિર્માણ થયું છે. કારણ કે કુદરત આગળ માનવી લાચાર છે. કુદરત રૂઠે છે ત્યારે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બની જાય છે. તો પ્રાકૃતિક વારસાના અંગોની અંદર પહેલો અંગ છે, જુઓ, ભૂમિ દ્રશ્યો. સુંદર ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું નિર્માણ થાય છે કે ભાઈ હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વતે આપણા ભારતને ઘણી બધી નદીઓ, ઝરણાઓ, તરાઈના જંગલો, પ્રસિદ્ધ યાત્રાધામોની ભેટ આપી છે. બદ્રીનાથ, કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો તેમજ કેટલાક શિખરોની પણ ભેટ આપી છે. તો આજે આપણે જોઈએ કે ભાઈ હિમાલય પર્વતે લોકોના લોકજીવન ઉપર પ્રાગાઢ અસર ઉપજાવી છે. તો હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વતે આપણે જોઈએ કે ભાઈ 12 માસ પાણીથી ભરપૂર નદીઓ, ઝરણા, પવિત્ર યાત્રાધામો, તરાઈના જંગલો, યાત્રાધામોના નામ આપેલા છે ચોપડીમાં. બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ અને કયા શિખરો? નંદાદેવી જેવા શિખરોની ભેટ આપી છે. તો હિમાલય પર્વતે લોકોના લોકજીવન ઉપર અસર ઉપજાવી છે. બીજું છે નદીઓ. નદીઓએ લોકોના લોકજીવન ઉપર આપણે જોઈએ કે નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. નદીઓને લોકમાતા શા માટે કહે છે? કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી, પાંગરી હતી. સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ એ નદીઓને કિનારે થયેલો છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ 4 હતી. કેટલી હતી? 4. એક આપણી ભારતીય સંસ્કૃતિ કે જે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી અને પાંગરી હતી. ચીનમાં ચીની સંસ્કૃતિ એ અવાંગો અને અક્ષક્યાંગ નદીને કિનારે વિકસી હતી. ઇજિપ્તની અંદર મિસરની સંસ્કૃતિ એ નાઇલ નદીના કિનારે વિકસી હતી. અને ઈરાકની અંદર મેસોપોટેમિયાની સંસ્કૃતિ યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે વિકસી હતી. તો આ વિશ્વની 4 સંસ્કૃતિઓ છે પ્રાચીન. એમાં આપણી ભારતીય સંસ્કૃતિ આપણે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. તો આજે આપણે જોઈએ કે ભાઈ નદીઓ આપણને પીવા માટે પાણી વપરાશ, ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, તાપી, આ બધી નદીઓએ લોકોના લોકજીવન ઉપર અસર કરી છે. નદીઓ આપણને પીવા માટે પાણી, વપરાશ માટે પાણી, ઉદ્યોગો માટે પાણી, સિંચાઈ માટે પાણી, જળ વિદ્યુત આપણે એમાંથી ઉત્પન્ન કર્યું. નદી કિનારે ચીકણી માટીનાથી આપણે મકાનો બનાવ્યા, વાસણો બનાવ્યા, લીંપણ તરીકેનો ઉપયોગ કર્યો. આમ નદીઓએ લોકોના લોકજીવન ઉપર પ્રાગાઢ અસર ઉપજાવી છે. માટે નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. તો લોકોની કલાસૂઝ અને કોઠાસૂઝ દ્વારા આપણે જો ભાઈ લોકોના લોકજીવન ઉપર એને અસર ઉપજાવી છે. માટે આપણે નદીઓને શું કીધી છે? લોકમાતા. અહીંયા બી પ્રશ્નથી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે નદીઓને લોકમાતા શા માટે ઓળખ? નદીનું મહત્ત્વ આવે કે ભાઈ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ એ નદીઓને કિનારે થયેલો હતો. આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. ત્યારબાદ નદીઓ આપણને પીવા માટે પાણી, વપરાશ માટે પાણી, ઉદ્યોગો માટે પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. નદી કિનારે ચીકણી માટીમાંથી આપણે મકાનો, વાસણો અને લીંપણ તરીકેનો ઉપયોગ કર્યો. આમ નદીઓએ લોકોના લોકજીવન ઉપર પ્રાગાઢ અસર ઉપજાવી છે. માટે નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે નદીનું મહત્ત્વ અથવા નદીઓને લોકમાતા. તો પ્રાચીન સમયમાં માનવી સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરસાદ, વાયુ, નદી આ બધાની પૂજા કરતો હતો. આજે નદીઓમાં પ્રદૂષણ છોડે છે. આપણી સાબરમતી નદી સૌથી ભારતની પ્રદૂષિત નદી છે. કળિયુગની ગંગા કહેવાય છે. સૌથી પ્રદૂષિત નદી છે આપણી. તો આપણે જોયું 2 અંગો આપણે જોયા પ્રાકૃતિક વારસાના.
એક ભૂમિદસ્યો અને બીજું નદીઓ. નદીઓની અંદર આપણે પ્રશ્ન જોયો, નદીઓને લોકમાતા શા માટે કહે છે. હવે 4 પ્રશ્નો તમે નોટમાં ઉતારી દો. હવે સાંભળી લો, પહેલાં મારે બંધ કરવું, સૂચના આપવા.